નમસ્કાર ખેડૂત મિત્રો, ઘણા બધા ખેડૂતોના પ્રશ્ન હોય છે કે જમીનમાં યુરિયા નાખ્યા બાદ છોડ કેટલા દિવસ પછી નાઇટ્રોજન લેવાનું શરૂ કરી દે છે। મિત્રો, જવાબ તમને આશ્ચર્યમાં મૂકી દેશે, પરંતુ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। તો જ્યારે તમે જમીનમાં યુરિયા આપો છો ત્યારે છોડ તેને સીધું લઈ શકતું નથી। તો આ 46% નાઇટ્રોજન છે એ મેળવવા માટે સૌથી પહેલાં શું પ્રક્રિયા હોય છે જાણો। કે જ્યારે તમે યુરિયાને જમીનમાં આપો છો ત્યારે જમીનમાં રહેલા બેક્ટેરિયા યુરિયાને 1 થી 3 દિવસમાં એમોનિયમ સ્વરૂપમાં બદલે છે। મિત્રો, આ સમયથી છોડ નાઇટ્રોજન લેવાનું શરૂ કરી દે છે અને ત્યારબાદ 7 થી 14 દિવસમાં બેક્ટેરિયા યુરિયાને નાઇટ્રેટ સ્વરૂપમાં બદલે છે। આ જે સ્વરૂપ છે તે છોડ માટે ખૂબ જ ઉપયોગી છે, કેમ કે ઘણા બધા પાક છે તે નાઇટ્રોજનને નાઇટ્રેટ સ્વરૂપમાં લેવાનું પસંદ કરતા હોય છે। તો મિત્રો, આ 46% નાઇટ્રોજન છોડને કઈ રીતે મળે છે એની પ્રક્રિયા મેં તમને સમજાવી, પરંતુ ઘણી વખત ઠંડી અને સૂકી જમીન અથવા વરસાદવાળી પરિસ્થિતિઓમાં થોડો વધુ સમય પણ લઈ શકે છે। એટલે આ પ્રક્રિયાને ભેજ, તાપમાન અને સૂક્ષ્મજીવો ઉપર વધુ આધાર રાખતી હોય છે અને ત્યારબાદ જ છોડ નાઇટ્રોજન લેવાનું શરૂ કરે છે। તો મિત્રો, આવી જ વૈજ્ઞાનિક અને કૃષિની સાચી માહિતી માટે અમારી ખેડૂત હૃદય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું નવા ખેતરમાં નવી માહિતી સાથે।